નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવા જવું છે. જ્યારે આરોગ્ય મોડેલની વાત કરવામાં આવે છે તેને લઈને આરોગ્ય મોડેલ ઉપર ચર્ચા તો દર વખતે જોવા મળતી હોય છે, પણ આ આરોગ્ય મોડેલ ઉપર સવાલ ત્યારે થતો હોય કે જ્યારે સામાન્ય જનતાને કડવા અનુભવ થતા હોય. ચલો, સામાન્ય જનતાને તો કડવા અનુભવ થયા, પરંતુ આ વખતે સામાન્ય જનતાનો અવાજ બનીને આવ્યા છે લોકપ્રિય હાસ્ય કલાકાર એવા હકાબા ગઢવી, કે જેમને એક કડવો અનુભવ થયો. એ પણ ક્યાંનો? રાજકોટ સિવિલ હોસ્પિટલનો. રાજકોટ સિવિલ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી વિવાદને વચ્ચે જોવા મળતી હતી. જેમાં એમ કહેવા જઈએ ને કે ઉંદર હોય એ દેખાય, આઈસીયુમાં દેખાય, પછી એના પછી જોવા જઈએ તો ગંદકી જોવા મળે, કૂતરા ફરતા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળે. પણ હકાબા ગઢવીનો એક એવું જે અનુભવ થયો, તેમણે એમ કહ્યું કે લુખ્ખાગીરી કરતા હોય ને એ પ્રમાણે સ્ટાફનું ક્યાંક વર્તન જોવા મળ્યું. અને સાથે જ સામાન્ય માણસને લઈને પણ તેમણે વેદના વ્યક્ત કરી કે ભાઈ, અમારી જોડે આવું કરો તો પછી બીજા જોડે તો તમે કેવું કરશો? કારણ કે ત્યારે સામાન્ય જનતા સિવિલ હોસ્પિટલમાં જતી હોય અને શેના માટે જતી હોય? સૌથી પહેલાં તો સારી એવી મને સારવાર મળે, એક એવી આશા સાથે જતી હોય. ચલો, એ પણ નહીં, પણ જ્યારે કોઈ પણ એમ કહે ને કે ના શ્રીમંત વ્યક્તિ પણ ત્યાં જતો હોય તો શેના માટે જતો હોય? કે ના સિવિલ હોસ્પિટલ ઉપર એક વિશ્વાસ છે કે ના ત્યાં જઈશું તો અમને સારી એવી સારવાર મળશે, અમને સારું એવું પ્લેટફોર્મ એક મળશે કે ના જેનાથી અમે સારા થઈને અત્યારે તો લોકોની વચ્ચે અમે જઈ શકીશું. તેમ આરોગ્યને લઈને દર વખતે દરેક લોકોની આ જ આશા અને અપેક્ષા હોય છે, પણ દર વખતે આશા અને અપેક્ષા નઠારી જોવા મળતી હોય છે. શું છે તમામ આ આખી પરિસ્થિતિ, તેને લઈને તો વાત કરીશું, પરંતુ તેના પાછળ પણ અત્યારે કેવી કામગીરી થવી જોઈએ તેની ઉપર પણ ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે લોકપ્રિય હાસ્ય કલાકાર એવા હકાબા ગઢવી, સાથે સાથે ડૉક્ટર ભરતભાઈ કાકડી આપણી સાથે જોડી ગયા છે કે જો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે, હિમાંશુભાઈ ઠક્કર આપણી સાથે જોડી ગયા છે કે જો ગ્રાહક સુરક્ષાના એડવોકેટ છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. હકાબા, શરૂઆત મારે આપનાથી કરવી છે. હકાબા, કેવો હતો આ અનુભવ? કારણ કે એમ કહે ને કે તમે અત્યારે સામાન્ય જનતા વતી એક પ્રતિનિધિ તરીકે અત્યારે તો આગળ આવ્યા છો. શું હતી આખી ઘટના? કેવી રીતની આ પરિસ્થિતિ સામે આવી? જીવનનો મોટો કડવો અનુભવ થયો મને રાજકોટ સિવિલ હોસ્પિટલ. રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે ગુજરાતનું નાક છે. નાક કપાઈ સારી વાત નથી. મારી બહેનનો એક્સિડન્ટ થયો તો ટંકારા પાસે મામાદેવનું મંદિર છે, અહીંયા મેં લઈ ગયા મોરબી તાત્કાલિક. અહીંયા ના પાડી તાત્કાલિક તમે સિવિલ લઈ જાઓ. સિવિલ લાયા 8:30 વાગ્યા ભાઈ. અને છેલ્લો રિપોર્ટ આવ્યો, એનો રિપોર્ટ કર્યો છે આપણે ઓલો સીટી સ્કેનનો, 1:56 એટલે 2 વાગ્યા. એટલે કેટલી કલાકથી તમે ખાલી ગણો, આટલી કલાક માણસને વાર લાગે હેમરેજ થઈ ગયું એને, એટલે માણસ મરી જાય. મેં રિક્વેસ્ટ કરી કે હું કલાકાર છું, આપ મને ઓળખતા નહીં હોય. કીધું મને 5 માણસો ઓળખે છે, કે તમે ગમે એવું હોય, બાકી વારો આવશે વારો આવશે. મેં કીધું એમ નથી કહેતો, હું હકાબા ગઢવી છું, તમારો વારો લઈ લો. તમે એક કામ કરો, જે સિરિયસ વ્યક્તિ હોય ને પહેલા તમે લો. એક્સિડન્ટ થઈ ગયો છે, મરવાની તૈયારીમાં છે, મારી બેન કદાચ હવે 2 કલાક જીવશે એવું મને લાગે છે. પણ કોઈ એવું લુખા જેવું વર્તન કર્યું મારી સાથે, તમે ગમે હોય શાંતિથી બેસી જાઓ, વારો આવશે તો આવશે, જ્યારે આવશે તારે. અને લોકો એના ઇન્ટરવ્યુ લીધા છે, તમે જોઈજો સાહેબ, 2 દિવસ તો એમાં લાગે છે. અત્યારે ઇન્ટરવ્યુ લાઈવ લીધા ઇન્ટરવ્યુ દર્દીઓના. સાહેબ એવો અનુભવ થયો કરવો મને. અને અહીંયાના કોઈ બેન છે તો એમ બોલે છે કે હકાબા ગઢવી 11:15 આવ્યા. સાહેબ 8:30 વાગે હું એન્ટ્રી થયો છું. મારી પાસે રિપોર્ટના ફોટા બોટા છે, બધા ફોટા પાડેલા છે, મેં ટાઈમ ટેબલ લખેલો છે. અહીંયાના જે રિપોર્ટ છે એમાં ટાઈમ ટેબલ લખ્યો છે. એટલે આ લોકો પાછા ખોટું પણ બોલે છે. બેન તો અહીંયા હાજર રહેતા નથી. કોક કહે છે માની લે છે બેન છે, બેન દવાખાનાનો કોઈ બેન છે તો જ બોલતા હોય છે. પણ સ્ટાફ કે એમ કરે છે. સ્ટાફને તો ખબર છે કે હકાબા કેટલા વાગે આવ્યા, પણ ખોટું બોલે છે. એટલે મારી સાથે એટલું બધું ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. મને એ દુઃખ થયું કે મારી બેન તો 50% હાજર થઈ ગયા છે. હું 15 દિવસ પછી અત્યારે ન્યૂઝમાં આવ્યો છું. એટલા માટે આવ્યો છું, મેં નાના માણસો વિચાર્યું કે ગરીબ માણસો છે એનું શું થતું હોય છે. મારી જો આ લોકો નોંધ ન લેતા હોય તો નાના માણસો ત્યાં મરી જ જાય છે. મારી પાસે 5 રૂપિયા હતા, હું પ્રાઇવેટ હોસ્પિટલમાં જી આવ્યો, પણ નથી જેની પાસે પૈસા, જેની પાસે 1 રૂપિયો નથી, એ ક્યાં જાય છે? તો આની ચોક્કસ નોંધ લેવી જોઈએ બધાએ, અને આના કાયદેસર પગલાં લેવા જોઈએ, અને સ્ટાફને 2 શબ્દ કહેવા પડશે. આજે સ્ટાફને 2 શબ્દ કહેવાની એક બહુ જરૂરિયાત અત્યારે તો આવી પડી છે. ભરતભાઈ, આ બાબત આપને પણ હું એટલા માટે પૂછવા માંગુ છું. ચલો, આ તો આપણે એક હોસ્પિટલનો મામલો સામે આવ્યો એટલા માટે આ ચર્ચા અત્યારે તો જોવા મળી. પણ ભરતભાઈ, એક બાબત અત્યારે એ પણ સામે આવતી હોય ને કે જ્યારે કોઈ પણ દર્દી કે પછી એના પરિવારજનો હોસ્પિટલમાં જતા હોય તો ખાલી એક જ બાબત વિચારતા હોય કે ના અમારો જે પેશન્ટ છે અત્યારે સારો થઈને અત્યારે તો સામે આવે. પણ જ્યારે ડૉક્ટરો
આ પ્રકારનું ક્યાંક વલણ દાખવતા હોય, અન્ય જે તરફ સ્ટાફ હોય તેમનું આ પ્રકારનું વર્તન હોય, ત્યારે ચોક્કસથી એક પ્રેસ્ટીજનો સવાલ આવતો હોય છે એક હોસ્પિટલની. આપ તેને લઈને પણ શું કહેશો? તમામ પેનલિસ્ટને મારે જણાવવાનું કે જે અકુબાનો જે અનુભવ છે એ ખરેખર બહુ દર્દનાયક છે, અને જ્યારે આપણે એમાંથી પસાર થાય છીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે. સિવિલ હોસ્પિટલની બાજુમાંથી પસાર થઈને આપણે આપણું કામ કરીને જતા રહેતા હોય તો આપણને આ ખબર ન પડે. જ્યારે તમે સિસ્ટમની અંદર જ્યારે ઘૂસો છો ત્યારે આપણને ખબર પડે છે કે કેટલી બધી ત્રુટીઓ છે ને કેટલી બધી મુશ્કેલી છે, અને આમ જનતાને કેટલી બધી તકલીફ પડતી હશે. આ સમગ્ર પ્રશ્નની અંદર ઘણી બધી નાની મોટી સિસ્ટમના પ્રશ્નો હોઈ શકે છે, આપણે જો એમાં ઊંડા ઉતરીએ તો. પણ આમ સમગ્ર રીતે સામૂહિક રીતે જોઈએ તો સરકારશ્રીને જે 3-4 વસ્તુની આપણે ટકોર કરવાની જે આપણને જરૂરત જણાય, એ પહેલી વાત તો મહેકમની છે. પછી ડોક્ટરોનું મહેકમ હોય, સિસ્ટર એટલે કે નર્સિંગ સ્ટાફનું મહેકમ હોય, સફાઈ કામદારોનું હોય, આયાબેનનું હોય. એટલી બધી એમાં અત્યારે ખાલી જગ્યાઓ પડી હોય છે કે ઓલરેડી જે કામ કરતો સ્ટાફ છે એ ઓવરસ્ટ્રેચ હોય છે. આ પિક્ચર રાજકોટ સિવિલ નહીં પણ સમગ્ર રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે પછી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની અંદર છે. આ એક પહેલી બાબત મને ધ્યાનમાં જે આવતી હોય છે, અવારનવાર અમારી રજૂઆત થતી હોય છે બાબતની. બીજી મહત્વની બાબત એ છે કે અત્યારે ઘણી વખતે એવું થાય છે કે સરકાર એટલી બધી નવી હોસ્પિટલો અને મેડિકલ કોલેજો ખોલતી રહી છે કે જે આપણી અત્યારે શિરોમાન્ય, જેમ આપણે અકુભાઈ વાત કરી ને કે રાજકોટ છે એ સમગ્ર રાજ્યની એક નાક સમાન હોસ્પિટલ છે. આપણે આ જ સિવિલ હોસ્પિટલની અંદર 25 વર્ષ 30 વર્ષ પહેલા બહુ મોટા પાયે સમાજ માટે કદાચ એ એકમાત્ર હોસ્પિટલ હતી. અત્યારે તો ઘણા બધા ઓપ્શન રાજકોટમાં થઈ ગયા છે અને આનાથી સારા પણ થયા છે. પણ જ્યારે નાના માણસો માટેનું જે એક સારું જે આ સવલતનું એક જે સંસ્થા છે એની અંદર ધીમે ધીમે જે આ બધી ત્રુટીઓ છે એનું કારણ એ પણ છે કે સરકાર જે સંસ્થાઓ જે વર્ષોથી સેવા આપે છે એને સુદૃઢ કરવાને બદલે નાની જગ્યાએ મેડિકલ કોલેજ અને મેડિકલ કોલેજની સાથે હોસ્પિટલ બનાવવામાં અને એના બિલ્ડિંગો ખાસ કરીને બનાવવામાં જે રસ લઈ રહ્યું છે, એટલો જ રસ એને જૂની હોસ્પિટલોને સુદૃઢ કરવા માટે, એને પૂરતું મહેકમ આપવા માટે, ત્યાં પૂરતી સુવિધા આપવા માટે આપણે ધ્યાન આપવું જોઈએ એવું હું ગંભીરતાથી માનું છું. ચલો, હું એગ્રી થઉં છું, હું ના નથી પાડતો. મહેકમ અત્યારે તો દરેક લોકોને પ્રોપર અત્યારે મળવું એ બહુ જરૂરી છે, હું ના નહીં પાડું, હું એગ્રી કરું છું. પણ વર્તનને લઈને સવાલ થતો હોય ને સાહેબ, આપણે આ તો હકાબા હતા કે જેમને અત્યારે તો આખું એમ કહે ને કે ઘણા બધા ઓળખે છે, વૈશ્વિક સ્તરે પણ એમને ઓળખે છે બધા, તો પણ અત્યારે એમની જોડે જો આ પ્રકારનું વલણ થતું હોય, એ સ્ટાફ અત્યારે તો આ પ્રકારનું વલણ કરતું હોય, તો પછી એમ બટ ઓબ્વિયસ છે કે આપણે કોઈ પણ ગરીબ દર્દીને ત્યાં મોકલીશું ત્યાં તો એ લોકોની જોડે કેવી રીતનું વર્તન થતું હશે. બરાબર, હું ના નથી પાડતો, હું મહેકમને લઈને હું ના નથી પાડતો. ચલો, તમારી બાબત છે એ ચોક્કસ. હું અત્યારે અહીંયા રાજ્ય સરકારને પણ આ બાબતને હું અત્યારે કહેવા માંગીશ કે ના ભાઈ, મહેકમ વધારવામાં આવે, હું ના નહીં પાડું, પણ વર્તનનું શું કરવાનું? વર્તન અત્યારે તો મહત્વનું હોય ને. યજ્ઞભાઈ, તમારી વાત બહુ સાચી છે. ચાલો આપણે એમ માની લઈએ કે અકુબા ગઢવીને ત્યાંના જે કઈ ટ્રીટિંગ સ્ટાફ હતો એ કદાચ એમના આવ્યા હોય અને કદાચ અકુબાને સારી સારવાર આપી દીધી ને બેનને સરસ બધું પતી ગયું. પણ એનાથી શું આ પ્રશ્ન પતવાનો છે કે જે નાના માણસો છે, જેને કોઈ ઓળખતું નથી, જેની પાસે ખિસ્સામાં 5 પૈસા પણ નથી, જે બચારું છે, મજબૂર છે, જે રાજકોટમાં કદાચ પહેલી વાર આવ્યું છે, તો એ લોકોની પરિસ્થિતિ જે છે એ કેવી હશે? અકુબા તો કદાચ માનો કે એની પર્સનાલિટી છે કે એમાંથી 5 જણા ઓળખતા હોય, છતાં આ ઘટના બની છે. કહેવાનો મતલબ એ છે કે આપણે આપણી સિવિલ, હું ખાલી સિવિલ હોસ્પિટલની વાત નથી કરતો, તમામ સરકારી સંસ્થાની અંદર આપણી સાથે થતું વર્તન આ લેવલનું હોય છે. સમગ્ર સરકારી કર્મચારીઓ એ સરકાર તરફથી આપણને સેવા માટે બંધાયેલા છે એવી કોઈ ભાવના કોઈ કચેરીમાં જોવા નથી મળતી. આ બહુ દુઃખની બાબત છે. આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? આ તો હાસ્ય કલાકાર હતા એટલે ક્યાંક એવી પણ બાબત જોવા મળી કે ના અત્યારે હાલ તો ક્યાંક આ પ્રકારનું વલણ હશે, અને અત્યારે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે, આ તો એમ કહે ને કે હાસ્ય કલાકારને આ પ્રકારનો કડવો અનુભવ થયો, સામાન્ય જનતાનો કેટલો બધો થતો હશે? હું આપને જણાવી દઉં હકાભાઈ અને ડોક્ટર સાહેબને કે ભારતના બંધારણમાં આર્ટિકલ 14 એવું કહે છે કે ઇક્વાલિટી બિફોર લો,
કાયદા સમક્ષ બધા સરખા છે. તવંગરને ગુનો કરવાનો કોઈ હક નથી, અને ગરીબોને તમે ટ્રીટમેન્ટ ના આપો કે એને અન્યાય થાય, એ કાયદા સમક્ષ બધા સરખા જ છે. મારે ફક્ત એટલું જ કહેવું છે કે હક્કાબાજ બહુ જ જાણીતી વ્યક્તિ છે, અને એમને પણ કહ્યું કે ભાઈ બેન સિરિયસ હતા, અને એમને ટાઈમમાં પણ 3-4 કલાક વેઇટ થવું પડ્યું. આઈસીયુમાં ઉંદેડા દોડે, કૂતરા દોડે. આ કઈ જાતનું વહીવટ છે? આ ટોટલી ગ્રોસ નેગ્લિજન્સ કહેવાય. ડોક્ટર સાહેબ એગ્રી થશે કે ટોટલ આ બેદરકારી કહેવાય, 100% બેદરકારી કહેવાય. હક્કાબા જાણીતા વ્યક્તિ છે, એમને ઓળખાણ એ લોકોએ કદાચ ના ઓળખી શકે એનો સવાલ જ નથી. સવાલ અહીંયા આવે છે કે ગમે એટલા મોટા માણસ છે અને નાનો માણસ છે. આજે તો હક્કાબા હતા, જો એમને આવો અનુભવ થયો તો કોઈ નાનો માણસ જાય તો એને તો મને લાગે જીવ ખોવાનો જ વારો આવે. દરેક વ્યક્તિને પોતાના ફેમિલી મેમ્બર્સ એક બહુ અગત્યનું એના માટે સ્વજન છે. ડોક્ટરે જ્યારે એમને સમયસર ટ્રીટમેન્ટ ના મળે તો સિવિલ હોસ્પિટલનો જે ભારતના બંધારણમાં મફત સારવાર આપવાનો એક જે કન્સેપ્ટ એક્સેપ્ટ કરવામાં આવ્યો છે, એ એટલા માટે એક્સેપ્ટ કરવામાં આવ્યો છે કે ગરીબ દર્દીને પણ મફત સારવાર મળવી જોઈએ. એ ગરીબ દર્દી પર પૈસાદાર દર્દી જેટલો જ અગત્યનો છે હોસ્પિટલમાં અને ડોક્ટરની સમક્ષ. એટલે ડોક્ટરે એટલું સમજવું જોઈએ કે કોઈ પણ નાનો માણસ પણ આવે તો એ દુનિયાનો પૈસાદાર માણસ છે એવી જ રીતે એને ટ્રીટમેન્ટ મળવી જોઈએ, નહીં કે એને તમે ઇગ્નોર કરો અને એના માટે સમય બગાડો ને એનો જીવ તમે જોખમમાં મૂકો. આ તો એમને આટલી દબાણ કરી અને થોડી પણ ઓળખાણ આપીને એમના બેનને સારું થયું એ બહુ સારી વાત છે. પરંતુ જ્યારે એમના અપમાનજનક શબ્દો બોલે હોસ્પિટલનો સ્ટાફ, તો એ નેગ્લિજન્સનો એક ભાગ છે, એ અવ્યવસ્થાનો એક ભાગ છે. કોઈ દર્દી જે સગાવાલા લઈને આવે છે એ તમારું અપમાન સહન કરવા માટે નથી આવતા. આના માટે તો મારે એક વિનંતી કરવી છે હક્કાબાને અને ડોક્ટર સાહેબને પણ કે ભાઈ તમે આની સામે તાત્કાલિક પગલા ભરો, પોલીસ ફરિયાદ કરો, અને પોલીસ ફરિયાદ સાથે તમે સિવિલ કોર્ટમાં પણ એની સામે જાઓ, માનહાનિનો ગુનો કરો. તમે એને તમે જે આ રીતનું વર્તન થયું છે એ માટે સામાન્ય વ્યક્તિઓને બીજા લોકોને કોને અનુભવ થયા છે, એક જાહેર રીતની અરજી કરવી જોઈએ. આ તો નામદાર હાઈકોર્ટ પણ જો આનો સો મોટો લઈ લે તો પણ મારી વિનંતી છે કે આવી વર્તણૂક એક સામાન્ય માણસ સાથે પણ ના ચલાવી લેવાય. તો આ એક બહુ ગંભીર બાબત છે, અને તમે કોઈ ડોક્ટરને માનવ સાથે એના જીવન સાથે ચેડા કરવાનો હક છે નહીં. આપ ત્યાં પહોંચ્યા હતા તો ત્યારે તમે એમ કહ્યું કે ના 5 કલાકનું અત્યારે હાલ તો વેઇટિંગ કરાવ્યું હતું, પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબ તો એમ કહી રહ્યા છે કે ના 20 થી 25 મિનિટનું અત્યારે હાલ તો અમે વેઇટિંગ કરાવ્યું હતું, વધારે નહોતું. સાહેબ મારી પાસે પ્રૂફ છે, હું પ્રૂફ ન બોલું. બધા મારી પાસે ફોટા પાડી દીધા મેં ફાઇલમાંથી. સાહેબ એ પહેલું એમ કીધું હક્કાબા ગઢવીએ 11:15 એન્ટ્રી કરી, તો ખોટું બોલે છે. મેં 8:30 એન્ટ્રી કરી હતી, અને 9:33 નો એક રિપોર્ટ છે મારી પાસે, એ તમને મોકલી આપી થોડી વારમાં. બીજી વાત એ કે 11:15 પાછી એમ કહે છે બેન કે ઓલી સીટી સ્કેન 15-20 મિનિટમાં થઈ ગયું, 1:56 તો રિપોર્ટ જોવામાં આવે છે. તો સીટી સ્કેન 11:15 થઈ ગયું હોય તો 3 કલાક બેહે માણા વાટ જોવાને મળે, 4 કલાક. એ રિપોર્ટ તો ડોક્ટર ક્યાં હતા? મગજના ડોક્ટર 3 કલાક નહોતા, એનો મતલબ એ થયું ને. કારણ કે 11:15 રિપોર્ટ થતો હોય તો 2 વાગ્યા સુધી મારે કેમ બેસવું પડે? એટલે બિલકુલ બેન ખોટું બોલે છે, એને ખબર નથી બેનને. અને હક્કાબા તમે ડોક્ટરને લઈને તમે ક્યારે રજૂઆત કરી હતી? તમે પહોંચ્યા તરત જ કહ્યું હતું કે ના મગજના ડોક્ટરને અમે બોલાવીએ છીએ એમ? તરત જઈને તરત મેં કીધું બેનને કીધું હેમરેજ થઈ ગયું છે અને બચવાની શક્યતા ઓછી, તાત્કાલિક ટ્રીટમેન્ટ કરો. પણ 10-12 નસોથી બે જે ખાલી અમે 4-5 જણા ખાટલા માથે ઉભા હતા, કોઈ આવીને ખાલી માથે ઓલું માસ્ક જેવું ચડાવી દીધું, બાકી કોઈ ટ્રીટમેન્ટ નહીં. સાહેબ આને સીટી સ્કેન કરવાનું છે, તો 2 કલાક કાઢ નાખે, 2-2.5 કલાક પછી લઈ ગયા સીટી સ્કેન માટે. એટલે હું બહાર બેઠો હતો, 1.5 કલાક પછી મેં ફોન કર્યો મારા શાળાને, મેં કીધું થઈ ગયું સીટી સ્કેન? કે ના એક લાવારીસ લાશ પડ્યું એમ મારી બેનને મૂકી દીધી છે.
વળી પાછો હું એન્ટ્રી કરી મેં પછી હવા કલાક પછી સીટી સ્કેન થયું એટલે 3.5 કલાક તો સીટી સ્કેનમાં મારા બગડ્યા સાહેબ. સીટી કેમેરા પણ છે, મારી પાસે રિપોર્ટ છે સાહેબ, હું ખોટું ન બોલું. બેનના જે બોલે છે ટાઈમ અને મારા રિપોર્ટ તમે જો, હું તમને રિપોર્ટ મોકલી આપું, મારી પાસે રિપોર્ટ પડ્યા છે. અને આ ડોક્ટર સાહેબ સાંભળે છે, એડવોકેટ સાહેબ સાંભળે છે, આપ તો ભણેલા ગણેલા માણસો છો, પણ નાના માણસનું શું થાય? મારું જવા દો, મારું તો પતી ગયું, એને 15 દી થઈ ગયા. હું એટલા માટે આવ્યો છું કે મને ચિંતા થઈ કે હાસ્ય કલાકાર પહેલી વાર સિરિયસ થઈ ગયો જીવનમાં. આ દુઃખ જોયા લોકોના, મેં લોકો રોવે છે, ઇન્ટરવ્યુમાં કહે છે, ન્યૂઝમાં એવું કહે છે, લોકો અહીંયા ઇન્ટરવ્યુ લીધું કે અમે 2 દિવસથી એમઆરઆઈ કરવા માટે આવ્યું છે, હજી મારો મેન પડ્યો. એમઆરઆઈ કરવામાં 2 દિવસ લાગે, 4 દવા લખી આપે છે તમને, 2 દવા તો હોસ્પિટલમાં મળતી નથી, બાકી 2 દવા બહાર લેવા જવી પડે છે. આવું કેવું તંત્ર છે? જેમ ફાવે બોલી નાખવું. મેં કીધું કલાકાર છું, મને 5 માળા ઓળખે છે, એનો મતલબ એવો નથી કે હું શું તમને પહેલા વારો લઈ લો મારો, પણ જે સિરિયસ છે એને તમે પહેલા લો. તો સિરિયસ મારી બેન હતી, મને ખબર છે, કારણ કે બજોના ચાંચ ઓછા હતા. હજી પણ મારી બેન બોલી નથી શકતી, ભાનમાં આવ્યા છે. હું પછી લઈ ગયો વોકાડમાં હોસ્પિટલમાં. સાહેબ એ તો પ્રાઇવેટ હોસ્પિટલ છે. મેં કીધું કંઈક 40-50 નું બિલ બન્યું હતું. મેં સાહેબ નાના માણસો છે, ગરીબ માણસો છે, ગૌશાળામાં નોકરી કરે છે, પીપળિયામાં, ઓછું કરવાનું. મેં કહ્યું શું ઓછું કરવાનું? હાવ નાના માણસો છે, તમે અડધા પૈસા કરી નાખો, કરી નાખ્યા. પછી હું લઈ ગયો સ્ટર્લિંગમાં, યા રૂપેશ મહેતા સાહેબને મળ્યો હું, અને એમ કીધું અગુબા દાખલ કરી દો. તું મારી પાસે પૈસા નથી હોય, નાના માણસો આ લોકો, કઈ વાંધો નહીં સાહેબ. 1 લાખ રૂપિયા થયા તો 5,000 રૂપિયા મારી પાસે લીધા છે, મારી પાસે એ લોકો પાસેથી, એ લોકો આપ્યા. એટલે આવા પ્રાઇવેટ ડોક્ટર જો આટલું ધ્યાન રાખતો હોય, દયા આવતી હોય, તો આ તો સરકારી માણસો છે, એમને પગાર આપવામાં આવે છે, એને ધ્યાન રાખવું જોઈએ સાહેબ. અને બેન મરી જ જાત જો હજી 1 કલાક મોડો થયો હતો, પણ બહુ બેદરકારી છે, બહુ એટલે અતિ છે. અને હું સાક્ષી છે, મારી પાસે પરાપીપળાના સરપંચ હાજર હતા, અહીંયા આયર સમાજના લોકો હાજર હતા, ઇથી વિશેષ પટેલ સમાજના છોકરાઓ હતા, રબારી ભરવાડના, રાજપૂત સમાજ દરબારો હતા, સ્ટાફના માણસો પણ અહીંયા હેલ્પ કરતા હતા મને, પણ કોઈમાં ધ્યાન આ લોકોએ આપ્યું નહીં. એક નોર્મલ માણસ સમજો કે આવા તો કેટલા હેલાવે અકાબા જેવા. તો મુદ્દો આ છે સાહેબ. બિલકુલ સાચી વાત છે. અને હકાબા તમે જે પણ અત્યારે કાર્ય કર્યું એ ચોક્કસ છે, અત્યારે બહુ સાચી વાત છે કે જ્યારે તમે તો અત્યારે એક હાસ્ય કલાકાર છો, ઘણા બધા વ્યક્તિઓ અત્યારે તો તમને ઓળખે છે, તો ચલો તમારે તો ટ્રીટમેન્ટ ક્યાંક થઈ પણ ગઈ, પણ તમે જે અત્યારે સામાન્ય જનતાનું જે વિચાર્યું એ ચોક્કસ બહુ જ મહત્વનું અત્યારે આવતો છે કે ના, સામાન્ય જનતા જાય તો જાય ક્યાં? કારણ કે તમારી જોડે જો આ પ્રકારનું અત્યારે વર્તન હોય તો પછી બટ ઓબ્વિયસ છે કે જ્યારે સામાન્ય જનતા જતી હશે, તમે જે રીતે 2 દિવસનું એમઆરઆઈની તો તમે વાત કરી, એની પહેલાં પણ ઘણી બધી બાબતો સામે આવતી હોય છે. ભરતભાઈ, એક સવાલ મારે આપને પૂછવો છે કે ના, એક સિવિક સેન્સની બાબત અત્યારે તો જે જોવા મળતી હોય કે ના, આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ અત્યારે હોસ્પિટલમાં જતો હોય ત્યારે ડૉક્ટર અત્યારે બહુ સારી રીતે વાત કરે, તેમના જે વર્કિંગ જે સ્ટાફ હોય એ પણ બહુ સારી રીતે વાત કરે, એક આ સમજવાની બાબત છે. પરંતુ કેમ અત્યારે આ પ્રકારનું જે વલણ અત્યારે દાખવવામાં આવતું હોય છે? હું અત્યારે જ્યારે હોસ્પિટલમાં જાઉં તો હું કોને ઓળખું? ભાઈ ભરતભાઈને હું ઓળખું છું, ના ભરતભાઈ મારા સારા એવા મિત્ર છે કે હું ભરતભાઈ બહુ સારી ટ્રીટમેન્ટ કરે છે, એટલા માટે હું અત્યારે તો ભરતભાઈને મળવા માટે જાઉં છું. કે પછી અત્યારે તેમના વર્કિંગ જે સ્ટાફ હોય એ આ પ્રકારની પરિસ્થિતિ જો ક્રિએટ કરે તો એમાં ભરતભાઈનું પણ નામ બગડે અને સાથે સાથે હોસ્પિટલનું પણ નામ બગડે. આપ તેને લઈને પણ શું કહેશો? યજ્ઞભાઈ, આ બહુ સાચી બાબત છે, કારણ કે જે સર્વિસ સેક્ટરમાં હોય છે એમાં તમામ વ્યક્તિઓનું યોગદાન હોય છે. કે આજે આપણે કોઈ પણ જે આવી સેવાકીય બાબતોની જે વસ્તુ હોય એમાં તમામ સ્ટાફનું પણ એટલું યોગદાન, એનું કોમ્યુનિકેશન અને એમનો જે કોમ્યુનિકેશન સાથેનો આપણને જે હૂફ મળવી જોઈએ એ પણ બહુ આવશ્યક હોય છે. દરેક હોસ્પિટલની પોતાની એક SOP હોય અને એમાં એ લોકો એના માટેના જરૂર પડીએ તો વર્કશોપ કરતા હોય છે, એ લોકોના ટ્રેનિંગ સેશન લેતા હોય છે. અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટની અંદર પણ અમે અમારા હોસ્પિટલ સ્ટાફ જે પ્રાઇવેટમાં અમારા બધા છે એના માટે પણ અમે આ બાબતના સેમિનારો અને વર્કશોપ લેતા હોઈએ છીએ કે પેશન્ટની સારવાર માટેની ગાઈડલાઈન હોય કે ભાઈ માનો કે બ્રેઇન હેમરેજ થયું હોય તો એ 90 મિનિટ્સની અંદર એનું MRI CT સ્કેન થઈ અને એ પેશન્ટ ઓપરેશન થિયેટર સુધી પહોંચી જવું જોઈએ, એવી અમારી SOP હોય છે. વોકાર્ડમાં જાઓ, સ્ટર્લિંગમાં જાઓ. હવે ક્યાંક ને ક્યાંક ખામી જે રહેતી હોય છે એ સિવિલ હોસ્પિટલની હોય છે, એમાં ઘણા બધા બીજા ફેક્ટર્સો આપણે કઈ એમ હોઈ શકે છે. એ લોકોના પ્રશ્નો આખા જુદા છે, આપણે બહુ એના વિશે બહુ વાત ન કરી શકાય કે આપણે એને કદાચ સમજવું હોય તો એમાં ઘણું ઊંડું ઉતરવું પડે. પણ દરેક રોગની સારવાર માટેની એક SOP હોય છે, એની એક ટાઈમલાઈન હોય છે અને એ ટાઈમલાઈન ફોલો કરવા માટે આપણે બધા બંધાયેલા હોય છે. હિમાંશુભાઈ, આ તો ચલો હકાબા હતા કે જેમણે અવાજ ઉઠાવ્યો કે ના ભાઈ, નાના જે કોઈ પણ વ્યક્તિઓ જતા હોય તો તેમને અત્યારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન થવો જોઈએ, પણ અત્યારે જ્યારે કોઈ નાના વ્યક્તિ અત્યારે જો સવાલ કરવા જતા હોય
તો ત્યારે ક્યાંક તેમને અત્યારે ચૂપ પણ કરી દેવામાં આવતો હોય છે. આ તો હકાબા જે ઘણી સારી રીતે અત્યારે તો આગળ આવ્યા અને એમણે કહ્યું કે ભાઈ આ તો મારી જોડે આ પરિસ્થિતિ છે, તો બીજા જોડે તો શું થશે, તો બીજા પણ અત્યારે ક્યાંક બોલી નથી શકતા. આપ તેને લઈને પણ શું કહેશો? હકાબાને તો હું અભિનંદન આપું કે એમને હિંમત કરીને આ વાત જાહેરમાં કરી. ખૂબ આભાર હકાભાઈ આપનો. પરંતુ આજે જે ડોક્ટર સાહેબે વાત કરી કે બીજી બધી ખાનગી હોસ્પિટલો ઊભી થતી જાય છે, એનું કારણ શું છે કે સિવિલ હોસ્પિટલમાં આમ જનતાને વિશ્વાસ જ નથી રહ્યો. સિવિલ હોસ્પિટલમાં જે એક ક્લાસ જાય છે એ બિચારો ગરીબ ક્લાસ જાય છે, અને ખરેખર તો સરકારની પણ એ જોવાની જવાબદારી છે કે ગરીબ વ્યક્તિને પણ સારામાં સારી ટ્રીટમેન્ટ, એ ગ્રેડ ટ્રીટમેન્ટ, મેડિકલ ટ્રીટમેન્ટ મળવી જોઈએ. કારણ કે દરેકને જાન વાલો જ છે, દરેકને પોતાના સ્વજનો વાલા જ છે. એને કઈ મરવા માટે સિવિલ હોસ્પિટલમાં મોકલતા નથી. આજે જો આટલું એમને ના કર્યું હોત ધક્કાભાઈએ, તો કદાચ એમની બેન આટલા સારી રીતે જીવી શક્યા ના હોત. અને એમની જગ્યાએ જયારે કોઈ બીજા વ્યક્તિ આવે છે ત્યારે એમને 2 દિવસ સુધી એમનો MRI ના થાય. સિટી ડોક્ટર સાહેબે જયારે વાત કરી કે હેમરેજ થયું હોય તો એક પર્ટિક્યુલર અમુક સમય મર્યાદાની અંદર એને હોસ્પિટલના ઓપરેશન થિયેટર સુધી એના બધા ટેસ્ટ કરીને, એક્સરે કરીને, MRI કરીને એને ત્યાં પહોંચાડી દેવો જોઈએ. તો શું આ શક્ય છે સિવિલ હોસ્પિટલમાં? આનો કોઈ દિવસ સરકારે જવાબ માંગ્યો છે કે જયારે આવા દર્દીઓ આવે છે તો કયા ટાઈમે તમે એને ટ્રીટમેન્ટ આપો છો અને એમાં કેમ સારવારમાં? સરકાર હોસ્પિટલ બનાવી દે છે, પરંતુ અંદર કઈ રીતનો વહીવટ ચાલે છે ક્યાંક જોવાની તસ્દી નથી લેતી, તેવું પણ કહી શકાય હિમાંશુભાઈ આમાં? પણ સરકાર ચોક્કસ મારે એવું કેવું છે કે સરકાર જયારે પૈસા, સરકાર આટલી અદ્યતન હોસ્પિટલ બનાવે છે. આજે સિવિલ હોસ્પિટલમાં જે સાધનો છે એ વર્લ્ડ ક્લાસ સાધનો છે. આટલા કરોડો રૂપિયા ખર્ચીને એ લોકો સાધનો વસાવે છે, એપરેટર્સ વસાવે કે જેથી કરીને દર્દીને સહુલિયત અને એનું રિઝલ્ટ સારામાં સારું તાત્કાલિક મળી શકે, એને દવા ચાલુ થઈ શકે, એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ શકે. પરંતુ જયારે દર્દી દાખલ થાય છે ત્યારે જે તેનો સ્ટાફ છે એ સ્ટાફ જો બેદરકાર રહે તો એ જવાબદારી એ સ્ટાફ ઉપર કામ ચલાવવાની જવાબદારી કે સ્ટાફને સવાલ જવાબ પૂછવાની કે એને ડિસમિસ કરવાની કે એને ડિગ્રેડ કરવાની જવાબદારી તો સરકારની છે અથવા તો હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટની છે. જો હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ તમે કડક નહીં થાય અને આ જો ચાલ્યા કરશે તો આવી ખાનગી હોસ્પિટલો ઊભી થવાની જ છે. આજે અમદાવાદમાં કોરોના દરમિયાન કેટલી બધી ખાનગી હોસ્પિટલો ઊભી થઈ ગઈ, પરંતુ એ એક માહોલ જુદો હતો. પણ ત્યાર પછી પણ છેલ્લા તમે 4 વર્ષમાં જોશો તો ઘણી બધી હોસ્પિટલો આજે દરેક એરિયામાં ઊભી થઈ ગઈ છે. એટલે આ થવાનું કારણ, ખાનગી હોસ્પિટલો થવાનું કારણ એ જ છે કે સિવિલ હોસ્પિટલમાં આમ જનતા માટે તો મરવા માટે જ બિચારા જતા હોય એવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. બિલકુલ બિલકુલ. સિવાય કે સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાવાલા ઝઘડો કરે કે ઓળખાણ આપે. આજે ડોક્ટરો પરના હુમલા જે થયા છે એ બહુ ખરાબ વાત છે. એ કોઈ પણ નાગરિકે ના કરવા જોઈએ, કારણ કે ડોક્ટર પણ એક તમે ભગવાનનું સ્વરૂપ આપણે જોઈએ છે. પરંતુ ડોક્ટર સાહેબે જે વાત કરી કે એમનો જે સ્ટાફ છે એ એટલો કોઓપરેટિવ નથી, અથવા તો એ સ્ટાફ કોઈ પણ મર્યાદા હશે, સરકાર સાથે એમના પણ કોઈ પ્રશ્નો, પરિસ્થિતિના કંઈક એમને પગાર ધોરણના કે બધા પેન્ડિંગ હશે, પરંતુ એને તમારે નિકાલ કરો, એનો જલ્દી નિકાલ કરો, કારણ કે આ બાજુ આપણો દર્દી પીડાય છે. છેલ્લો સવાલ, આપે તો અત્યારે તમે તમારી તમામ બાબતો જે રજૂ તો કરી, મીડિયા સમક્ષ પણ તમે આવ્યા, દરેક લોકોને પણ તમે તો જાગૃત કર્યા, પણ તેની સાથે આ આરોગ્ય ક્ષેત્રને લઈને આપ એક છેલ્લે એક મેસેજ શું દરેક લોકોને અત્યારે તો આપવા માંગશો? હોસ્પિટલમાં એક શું મેસેજ આપશો કે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે તેને રોકવી અત્યારે બહુ જરૂરી જોવા મળે છે, શું કહેશો આપ તેને લઈને? પણ જો સરકાર સુવિધા આપે છે, દવા આપે છે, મશીનરી આપે છે, સ્ટાફ કામ નથી કરતો, સરકારને બદનામ કરવાની પૂરી કોશિશ સ્ટાફ કર્યો છે, તો સરકારને વિનંતી કે એક તમારે વિઝિટ આની કરવી પડશે, મહિને કે અઠવાડિયે તમારે કોઈ નાના માણસને મોકલવો પડશે કે આની સાથે કેવું વર્તન થાય છે, અને નાના માણસને આમાં ન્યાય મળશે કે નહીં મળે, ગરીબ માણસનું આમાં જીવન બચશે કે નહીં બચે? જી તો કરી. તમે અન્ય કોઈ અત્યારે રજૂઆત કરી આ બાબતને લઈને? ના, મેં સીધી જ ન્યૂઝ વાળાને કીધું છે મેં. જી, અચ્છા, ઓકે. તો તમે હવે રાજ્ય સરકારને શું કહેશો તો આ બાબતે? આ પ્લેટફોર્મ ઉપર રાજ્ય સરકારને શું કહેશો? તો રાજ્ય સરકારનું એટલું કહેવા માંગીશ કે આપ
જે સુવિધા આપો છો સરકારી હોસ્પિટલમાં, પણ અહીંયાથી કઈ વસ્તુ નથી મળતી. કોઈ સુવિધા કે કોઈ સારો જવાબ ન મળતો, સારું વર્તન નથી થતું. તો આપણે અઠવાડિયે કે મહિને એક વિઝિટ કરવાની, તમે જોવો સ્ટાફ કેવું કામ કર્યું હશે. કોઈ નાના માણસને મોકલો તમે તમારા પોતાના, એની સાથે કેવું વર્તન થાય છે, એટલે તમને ખ્યાલ આવે કે આવું શું તંત્ર ચાલી રહ્યું છે હોસ્પિટલમાં. કારણ કે મેં જોયું કે ગરીબ માણસોનું આ દુનિયામાં કોઈ નથી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને ક્યાંક આ પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળતી હોય ત્યારે ચોક્કસ એક સવાલ થતો હોય છે કે ના, ત્યારે હાસ્ય કલાકાર, એમણે બહુ સાચું કહ્યું કે હાસ્ય કલાકાર ફર્સ્ટ ટાઈમ એવું થયું કે આટલો સિરિયસ થયો છે ને અત્યારે તો આ પ્રકારની જે પરિસ્થિતિને અત્યારે તો દર્શાવી પણ રહ્યો છે. તેની સાથે જોવાનું એ રહ્યું કે ના, રાજ્ય સરકારમાં આની ઉપર હવે કેવી રીતે કાર્ય કરે છે. ભરતભાઈ, હિમાંશુભાઈ અને હકાબા, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જ્યારે આરોગ્ય મોડલની વાતો થતી હોય ત્યારે આરોગ્ય મોડલ ઉપર હવે કેવી રીતનું કામગીરી આ ધરવામાં આવશે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.